નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપને આઈટીઆઈની અંદર ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત ભાષા અનુવાદ લેશનનું તાલીમ સહ માર્ગદર્શન પૂરું પાડીશ. આપણો આજનો ટૉપિક છે લેંગ્વેજ ટ્રાન્સલેશન એટલે કે ભાષા અનુવાદ. આપણને જાણીએ છીએ તેવી રીતે આજના સમયમાં ભારતમાં આપણા દેશમાં જ ખાલી 100 કે તેથી વધુ ભાષાઓ બોલાઈ રહેલી છે. તો આ ભાષાઓ સાથેનો આપણે અલગ અલગ ભાષા બોલતા વ્યક્તિઓ સાથે સંવાદ કરવો હોય તો અથવા તો વિશ્વમાં અત્યારે વિશ્વ એક ગ્લોબલ વિલેજ જેવું થઈ ગયેલ છે. તમારે અલગ અલગ દેશો સાથે કોમ્યુનિકેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. તો અલગ અલગ દેશોમાં બોલાતી અલગ અલગ ભાષાવાળા લોકો જો આપણી ભાષા ના સમજી શકે તો એના માટે આપણે ટ્રાન્સલેટ એને કે ભાષાનો અનુવાદ કરવો જરૂરી બની જાય છે. અથવા તો એમને આપણને મોકલેલા અમુક દસ્તાવેજોને આપણે ચકાસવા હોય તો બીજી એક ભાષામાંથી બીજી ભાષામાં એનું રૂપાંતરણ કરવું આપણા માટે અગત્યનું બની જાય છે. તો એના માટે આપણે આજે જોઈશું કે કેવી રીતે કોમ્પ્યુટરના મદદથી ઇન્ટરનેટ ઉપર આપણે ભાષા અનુવાદ કરી શકીએ છીએ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એક મહત્ત્વનું પાસું છે. એ ભાષાને અનુવાદને સરળતા સાથે સંબંધિત છે. એવી ઘણી બધી એપ્લિકેશનો અત્યારે આપણને ઇન્ટરનેટ ઉપર મળી શકે છે કે જેની મદદથી આપણે ભાષાને અનુવાદ કરી શકીએ છીએ. વેબસાઇટ કન્ટેન્ટ અને માર્કેટિંગ કન્ટેન્ટથી લઈને માર્ગદર્શિકાઓ અને તાલીમ દસ્તાવેજો સુધી ભાષા અનુવાદની જરૂરિયાતો રહે છે. જેથી અનુવાદ સેવાનું સ્પષ્ટ, ચોક્કસ અને અસરકારક હોવું જરૂરી છે. આપણે જ્યારે કોઈ પણ દસ્તાવેજ કે મેસેજ કે કોઈ પણ વસ્તુને એક ભાષામાંથી બીજી ભાષામાં એનું રૂપાંતર કરીએ છીએ, એનો અનુવાદ કરીએ છીએ, એ વખતે તેનું સ્પષ્ટ, ચોક્કસ અને અસરકારક હોવું જરૂરી છે. કારણ કે એક ભાષામાં બોલાયેલા વાક્યો કે શબ્દો કે લખાયેલા વાક્યો એ બીજી ભાષામાં એનો અલગ સ્વરૂપમાં રૂપાંતરણ પણ થઈ શકે છે, જેનું આપણને ધ્યાન પણ નથી હોતું. જેના કારણે તમે જે સંદેશો કહેવા માગો છો એ અલગ જ રીતે રજૂઆત પામે છે અને જેથી સંદેશાની અસરકારકતા નાબૂદ થઈ જાય છે. તો માટે અનુવાદ કરવા માટેની જે પણ ઓનલાઈન સેવાનો તમે ઉપયોગ કરી રહ્યા છો એ સેવાનું સ્પષ્ટ, ચોક્કસ અને અસરકારક હોવું જરૂરી છે. યોગ્ય અનુવાદ સંબંધિત પ્લેટફોર્મને પસંદ કરવું એ એક મહત્ત્વપૂર્ણ બાબત છે. આપણે જોયું એવી રીતે કે ખોટું અર્થઘટન કે ભાષાંતર થઈ જાય તો તમારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જેમ કે અત્યારે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, હવે આ જ રીતે તમારે પડોશી દેશો સાથે અથવા તો બાજુના રાજ્યોમાં અલગ ભાષા બોલતા વ્યક્તિ સાથે ભાષાંતર કરી અને વાતચીત કરવી હોય કે કોઈ મેસેજ મોકલવો હોય કે કોઈ દસ્તાવેજ મોકલવો હોય અથવા તો એમને મૂકેલા દસ્તાવેજોને ટ્રાન્સલેટ કરવા હોય તો ઘણીવાર તમારી ભાષામાં કે એમની ભાષામાં બોલાતા અમુક શબ્દોનું બીજા ભાષામાં અલગ અલગ 2 થી 3 જાતના એના મતલબ નીકળતા હોય છે. તો તમે કયા કારણસર કઈ રીતે આ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે એનું અર્થઘટન ખોટું પણ થઈ શકે છે. માટે યોગ્ય પ્લેટફોર્મને પસંદ કરવું એક અગત્યની બાબત બની રહે છે. કેટલીક અનુવાદ સંબંધિત વધુ લોકપ્રિય એપ્લિકેશનો જે છે એ iTranslate, માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેશન વગેરે છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોઇસ ટાઈપિંગ દ્વારા પણ ટ્રાન્સલેટ કરી અને તમારી વાતને બીજા સુધી પહોંચાડી શકો છો. એ પણ એક અગત્યની બાબત છે. આપણે અહીંયા સિલેબસની અંદર ગૂગલની ફ્રી સેવાની મદદથી કેવી રીતે તાત્કાલિક શબ્દો, વાક્યો અને વેબ પેજીસને ઇંગ્લિશ તથા વિશ્વની બીજી 100 ભાષાઓમાં રૂપાંતરિત કરી શકીએ છીએ એ જોઈશું. સૌપ્રથમ તમે ગૂગલ ક્રોમ અથવા તો એના જેવું કોઈ પણ બ્રાઉઝર ખોલો અને ત્યારબાદ તે બ્રાઉઝરમાં ગૂગલ ટ્રાન્સલેટ ટાઈપ કરો. જ્યારે તમે ગૂગલ ટ્રાન્સલેટ ટાઈપ કરશો ત્યારે તમને નીચે પ્રમાણેની એક આ વિન્ડો દેખાશે. આ વિન્ડોની અંદર તમને 2 ભાગ પાડેલા છે. એક જગ્યાએ ટાઈપ કરવાની માટેની બ્રેકેટ આપેલું છે, જ્યારે બીજી બાજુ ટ્રાન્સલેશન લખેલું છે. આમાં આ એરોમાં બતાવ્યું એમ આ ખાલી જગ્યામાં તમારે જે પણ વાક્યોનું ટ્રાન્સલેશન કરવાનું છે એ વાક્યો કે શબ્દો તમે લખો. હવે
કોઈક વાર એવું થાય કે જરાને ટાઈપ કરવાની જગ્યાએ બોલીને ટ્રાન્સલેટ લખવું છે કે ટ્રાન્સલેટ કરાવવું છે, તો એના માટે તમારે પ્રાથમિક જરૂરિયાત છે તમારા ડિવાઇસની અંદર, જે કે પીસી છે, મોબાઈલ છે કે લેપટોપ છે, કોઈપણની અંદર માઇક્રોફોનની સુવિધા હોવી જરૂરી છે. હવે ત્યારબાદ તમે અહીંયા આગળ માઇક્રોફોનનો એટલે કે માઇકનો જે એક સિમ્બોલ આપેલો છે એના પર ક્લિક કરી અને તમારે જે પણ વાક્ય કે શબ્દો ટ્રાન્સલેટ કરાવવાના છે તેને બોલી અને ટાઈપ કરી શકો છો. ત્યારબાદ તમારે જમણી બાજુના ખાનામાં એરોમાં દર્શાવ્યા મુજબ તમે એક આ જે ડાઉનનો એરો છે એ ક્લિક કરો અને ત્યાં તમને અલગ અલગ 100 જેટલી ભાષાઓનો લિસ્ટ આખું દર્શાવવામાં આવશે. એમાંથી તમારે જે પણ ભાષામાં તમારા લખેલ મેસેજને કે શબ્દોને ટ્રાન્સલેટ કરવાના છે એ પસંદ કરો. અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે ગુડ મોર્નિંગ લખેલું છે અને એને ગુજરાતીમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો અહીંયા ડાઉન ક્લિક કરી અને આપણે ગુજરાતી ભાષા પસંદ કરી છે. અહીંયા આપણને એક ગુજરાતી ભાષા સિલેક્ટ થયેલી દર્શાવે છે. ત્યારબાદ તમે ઓકે કરશો એટલે અહીંયા ગુડ મોર્નિંગનું ગુજરાતીમાં સુપ્રભાત એવું ટ્રાન્સલેટ થયેલું દર્શાવશે. હવે તમારે એ શબ્દને સાંભળવો છે તો તમારા ડિવાઇસનું જે સ્પીકર છે એને ઓન રાખો અને અહીંયા ગાડી આ સ્પીકરના સિમ્બોલ ઉપર ક્લિક કરશો એટલે એ શબ્દોને ઉચ્ચાર તરીકે કેવી રીતના બોલવામાં આવે છે એ દર્શાવશે. આ વસ્તુ કરવાનો એ ફાયદો છે મિત્રો કે આપણે આગળ જોયું એમ કોઈક વાર ભાષાંતરમાં અલગ અર્થ અલગ મતલબ નીકળતો હોય તો સામેવાળાને તમારો મેસેજ છે એ યોગ્ય રીતે પહોંચી શકતો નથી. તો એકવાર તમે એને યોગ્ય રીતે સાંભળી લો બીજાને મોકલતા પહેલાં, તો તમને અંદાજો આવશે કે તમે જે કહેવા માગો છો એ પ્રમાણે જ એ મેસેજ ત્યાં પહોંચી રહ્યો છે. હવે આ ગૂગલ સિવાય આપણે ઘણી બધી ટ્રાન્સલેટ માટેની એપ્લિકેશનો અવેલેબલ છે જે એમની ફ્રી સેવાઓ આપણને પૂરી પાડે છે. એ છે ટ્રાન્સલેટર એપ ફોર વિન્ડોઝ, જસ્ટ ટ્રાન્સલેટર મેટ્રો, મેડ ટ્રાન્સલેટ, ડ્યુઅલ ક્લિપ ટ્રાન્સલેટર ફોર વિન્ડોઝ. હવે આપણે આ વિષયને અંતર્ગત નિમિ દ્વારા સૂચવેલા અમુક અગત્યના MCQ જોઈશું. આપણો પહેલો MCQ છે there are several apps that can be used. એવી ઘણી એપ્સ છે જેનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરી શકાય છે. અહીંયા ઓપ્શન છે આપણી પાસે A ફોર ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ માટે, B ટુ ટ્રાન્સલેટ સ્પોકન લેંગ્વેજ એટલે કે બોલીને અનુવાદ કરવા માટે, C ટુ ટ્રાન્સલેટ રિટન લેંગ્વેજ લખીને અનુવાદ કરવા માટે, અને D ઓલ ઓફ ધ અબો ઉપરોક્ત તમામ માટે. એટલે કે અહીંયા આપણે જોઈશું કે આપણે ટ્રાન્સલેટ એપનો ઉપયોગ શાના માટે કર્યો, તો કે અનુવાદ કરવા માટે કર્યો, બોલીને અનુવાદ કરવા માટે પણ થાય છે અને લખીને પણ અનુવાદ કરવા માટે થાય છે. તો અહીંયા આપણો સાચો ઉત્તર હશે D ઓલ ઓફ ધ અબો. બીજો સવાલ છે આપણો હાઉ કેન વી હેલ્પ પીપલ અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ લેંગ્વેજીસ. એટલે કે આપણે લોકોને જુદી જુદી ભાષાઓ સમજવામાં કેવી રીતે મદદ કરી શકીએ છીએ. તો એનેબલિંગ લેંગ્વેજ ટ્રાન્સલેશન યુઝિંગ એપ્સ એટલે કે એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભાષા અનુવાદને સક્ષમ કરીને, એપોઇન્ટિંગ ઇન્ટરપ્રિટર્સ એટલે કે દુભાષિયાની નિમણૂક કરીને, C ઇગ્નોર અન્ડરસ્ટેન્ડિંગ અધર લેંગ્વેજીસ એઝ ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ એટલે કે અન્ય ભાષાઓને સમજવાની અવગણના કરો કારણ કે તે સમયનો વ્યય છે, અને D નન એટલે કે એક પણ નહીં. તો ભાષાને અનુવાદ કરી અને એને બીજા સુધી તમારો મેસેજ યોગ્ય રીતે પહોંચાડવો એક અગત્યની બાબત છે. એટલે કે એને ઇગ્નોર કરવું, એને અવગણના કરવી એ એક રીતનું નુકસાન કરી શકે છે. એટલે કે C ઓપ્શન આપણે ના આવી શકે. ઓપ્શન બીમાં જોઈએ તો દુભાષિયાની નિમણૂક, તો દરેક વખતે દુભાષીઓ નીમવો એ આપણા માટે શક્ય નથી હોતું. તો એ ઓપ્શન પણ આપણે કાઢી નાખીએ તો આપણી પાસે વધે છે ઓપ્શન A
કે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ભાષા અનુવાદને સક્ષમ કરીએ. તો અહીંયા આપણો જવાબ આવશે એ, એનેબલિંગ લેંગ્વેજ ટ્રાન્સલેશન યુઝિંગ એપ્સ. બીજો સવાલ આપણે જોઈએ. સમ ડોક્યુમેન્ટ્સ ધેટ આર ટુ બી ટ્રાન્સલેટેડ ઇન્ક્લુડ, એટલે કે કેટલાક દસ્તાવેજો જેનો અનુવાદ કરવાનો છે તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઓપ્શન છે એ, વેબસાઇટ કન્ટેન્ટ, વેબસાઇટ ઉપર રહેલી સામગ્રી. બી, માર્કેટિંગ મટીરિયલ્સ એન્ડ પ્રોડક્ટ મેન્યુઅલ્સ, એટલે કે માર્કેટિંગની સામગ્રી અને ઉત્પાદન માર્ગદર્શિકા. સી, ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સ, તાલીમના દસ્તાવેજો. અને ડી, ઓલ ઓફ ધ અબો. જ્યારે આપણે કોઈ એવી વેબસાઇટ ઉપર જઈએ છીએ કે જે આપણા માટે અગત્યની છે પરંતુ તેમાં અમુક માહિતી બીજી ભાષામાં આપેલી છે, તો એ વેબસાઇટ ઉપર રહેલું કન્ટેન્ટ એ નો અનુવાદ કરવો, ટ્રાન્સલેટ કરવું આપણા માટે અગત્યનું બની જાય છે. એવી જ રીતે ઓપ્શન બીમાં જે માર્કેટિંગ મટીરિયલ્સ અને પ્રોડક્ટ મેન્યુઅલ્સ છે, તો તમારે કોઈ વસ્તુઓ ખરીદવી છે તો એના રિલેટેડ કોઈ પ્રોડક્ટનું મેન્યુઅલ્સ છે કે મટીરિયલ્સ છે જે કોઈ બીજી ભાષામાં રહેલું છે, કેમ કે એનો ઉત્પાદન કરતા દેશ બીજો છે, તો એ વસ્તુને સમજવા માટે કે એ તમારા માટે તમારે જરૂરી વસ્તુઓ એ પ્રોડક્ટમાં છે કે નહીં એ સમજવું હોય તો એના માટે પણ એનું ટ્રાન્સલેટ કરવું અગત્યનું છે. અને ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સ, જો અલગ ભાષામાં કોઈએ ટ્રેનિંગ આપેલી છે પરંતુ એ ઘણી અસરકારક ટ્રેનિંગ છે તો તમારે એ ડોક્યુમેન્ટ્સને સમજવા છે, તો એ તાલીમી દસ્તાવેજનું પણ તમારે ટ્રાન્સલેટ કરવું, એટલે કે એનો અનુવાદ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. તો અહીંયા આપણા ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબો, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો સમ લેંગ્વેજ ટ્રાન્સલેશન એપ્સ ધેટ કેન બી યુઝડ આર, કેટલીક ભાષા અનુવાદ એપ્સ ખાલી જગ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા આગળ આપણને ઓપ્શન આપેલા છે. એ, ગૂગલ ટ્રાન્સલેટ. બી, આઈ ટ્રાન્સલેટ. સી, જીબીગો એન્ડ વોકેર. અને ડી, ઓલ ઓફ ધ અબો. આપણે ઉપરના 3 ઓપ્શન જોઈએ, એ, બી અને સી, એ ત્રણે એવી ફ્રી સેવાઓ આપતી એપ્લિકેશનો છે ગૂગલ ટ્રાન્સલેટ, આઈ ટ્રાન્સલેટ અને જીબીગો એન્ડ વોકેર, કે જેની મદદથી આપણે ઇન્ટરનેટ ઉપરથી કોઈપણ ડોક્યુમેન્ટ કે કોઈપણ સામગ્રીને અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી અને સમજી શકીએ છીએ. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબો, ઉપરોક્ત તમામ. બીજા સવાલમાં આપણે આગળ જોઈએ તો સમ ફ્રેન્ડ્સ ધેટ રિક્વાયર લેંગ્વેજ ટ્રાન્સલેશન આર, ભાષા અનુવાદની જરૂર હોય તેવા કેટલાક ક્ષેત્રો ખાલી જગ્યા છે. આપણા ઓપ્શન છે એ, કાયદો. બી, એન્જિનિયરિંગ આઈટી. સી, હેલ્થકેર, સ્વાસ્થ્ય કાળજી. અને ડી, ઓલ ઓફ ધ અબો. હવે આપણે ઓપ્શન મુજબ જોઈએ તો કાયદો, તો હવે આપણે જોયું તેમ વિશ્વ એ નાનું થતું જાય છે, એકબીજા સાથે આપણે કામ કરવું પડે છે, અલગ અલગ દેશોની વ્યક્તિ સાથે, દરેકના કાયદા અલગ હોય છે, નિયમો અલગ હોય છે દરેક દેશના, તો બીજા દેશના નિયમો કાયદાઓ સમજવા માટે ત્યાંની ભાષામાં લખેલા હોય તો આપણે એને ટ્રાન્સલેટ કરી સમજવા જરૂરી બની જાય છે. એવી રીતે એન્જિનિયરિંગ આઈટી સેક્ટરમાં મોટાભાગની વસ્તુઓ ઇંગ્લિશની અંદર આપેલી હોય છે, તો જે વ્યક્તિને ઇંગ્લિશમાં ઓછી સમજ પડતી અથવા તો એના ટેકનિકલ જે અમુક વર્ડ્સ છે, શબ્દો આપણને ખબર નથી પડતી, તો એનું પણ અનુવાદ કરવું, ટ્રાન્સલેટ કરવું જરૂરી બની જાય છે. એવી રીતના હેલ્થકેરની અંદર આવતા અમુક ટિપિકલ શબ્દો કે જે અલગ ભાષામાં છે અથવા તો એવા શબ્દો કે જે ટેકનિકલ વર્ડ્સ છે જે આપણને સામાન્ય રોજબરોજની ભાષામાં બોલતા નથી, તો એનું પણ અનુવાદ કરવું આપણે જરૂરી બની જાય છે. તો એ, બી, સી ત્રણેય અગત્યની વસ્તુઓ છે, ત્રણેયનો સમાવેશ થતો હોવાથી આપણે અહીંયા ઓપ્શન પસંદ કરીશું ડી, ઓલ ઓફ ધ અબો, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ, વેન વી વોન્ટ ટુ ટાઈપ યુઝિંગ અવર વોઇસ વી આર યુઝિંગ, જ્યારે આપણે લખી અને ટાઈપ કરવાની જગ્યાએ બોલી અને ટાઈપ કરવો હોય તો આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. તો ઓપ્શન છે એ, વોઇસ રેકોગ્નિશન ફીચર્સ. બી, વોઇસ ઓફ ગૂગલનો અવાજ. સી, વોઇસિંગ ટેકનિક એટલે અવાજ કરવાની તકનિક. અને ડી, નન ઓફ ધ અબો. એટલે અહીંયા ગાડી આપણો વોઇસને ઓળખી અને એને ટાઈપિંગ કરી અને યોગ્ય રીતે લખવા માટે આપણે અવાજ ઓળખવાની સુવિધા એટલે કે વોઇસ રેકોગ્નાઇઝેશન ફીચર્સનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, વોઇસ રેકોગ્નાઇઝેશન ફીચર્સ, અવાજને ઓળખવાની સુવિધા. આના પછીના સવાલમાં આપણે જોઈએ તો ટુ ટાઈપ
યોર બાયોડેટા યુઝિંગ ધ ગૂગલ યુ નીડ ટુ, એટલે કે ગૂગલનો ઉપયોગ કરીને તમારો બાયોડેટા ટાઈપ કરવા માટે તમારે ખાલી જગ્યાની જરૂર છે. ઓપ્શન છે યુઝ અ માઇક્રોફોન, માઇક્રોફોનનો ઉપયોગ કરવો. બી સિલેક્ટ વોઇસ ટાઈપિંગ ફીચર ઓફ ગૂગલ, ગૂગલની વોઇસ ટાઈપિંગ સુવિધા પસંદ કરવી. સી ગીવ વોઇસ કમાન્ડ, અવાજ દ્વારા આદેશો આપવા. અને ડી ઓલ ઓફ ધ અબો. તો આપણે આગળ જોયું સ્લાઇડોમાં એ પ્રમાણે ગૂગલની અંદર આપણે માઇક્રોફોનનો ઉપયોગ કરી અને માઇક્રોફોનના સિમ્બોલની ક્લિક કરી એનો ઉપયોગ કરી બોલી અને તમારે જે પણ વસ્તુનો ટ્રાન્સલેટ કરાવવું છે એ વાક્યો કે શબ્દો લખી શકો છો. એના સિવાય વોઇસ ટાઈપિંગ ફીચર્સની સુવિધા પણ પસંદ કરી શકો છો અલગથી, અથવા તો વોઇસ કમાન્ડ દ્વારા એટલે કે આદેશો આપો તમે બોલી અને તમે ટાઈપ કરાવી શકો છો. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી ઓલ ઓફ ધ અબો, ઉપરોક્ત તમામ. તો મિત્રો આપણે અત્યારે આપણા ટૉપિક ભાષા અનુવાદ એટલે કે લેંગ્વેજ ટ્રાન્સલેશનની અંદર જોયું કે કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં હવે વિશ્વ એકબીજાની નજીક આવતા જાય છે. અલગ અલગ દેશો એક ગ્લોબલ વિલેજ થઈ ગયેલ છે. તો તમારે અલગ અલગ દેશોમાં અલગ અલગ વ્યક્તિઓ ભાષા બોલતા વ્યક્તિઓ સાથે અથવા તો પોતાના જ દેશમાં અલગ અલગ ભાષા બોલતા વ્યક્તિઓ સાથે કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. આ અંતર્ગત તમારે તેમને લખેલા ડોક્યુમેન્ટ અથવા તો તમારા લખેલા અલગ ભાષામાં લખેલા ડોક્યુમેન્ટ તેમને મોકલવાના થાય છે. તો એ એમને સરળતાથી સમજ પડે અથવા તો આમના લખેલા આપણને સરળતાથી સમજ પડે એના માટે આપણે યોગ્ય રીતે એનો અનુવાદ કરવો જરૂરી છે. અને જો આ જ વસ્તુઓનો યોગ્ય અનુવાદ ના થાય તો આપણે જે વસ્તુઓનો અર્થ જે મતલબ છે જે તેમના સુધી પહોંચાડવા માંગીએ છીએ એ યોગ્ય રીતે પહોંચી નથી શકતો, જેના કારણે આગળ જતાં ઘણી બધી મુશ્કેલીઓ વધી શકે છે. તો એના માટે આપણે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ફ્રી સેવા પૂરી પાડતા એવા ઘણા અગત્યના સોફ્ટવેરો છે કે જેની મદદ લઈ શકીએ છીએ અને આપણા ભાષા અનુવાદ કરી અને યોગ્ય રીતે આપણો જે સંદેશો છે તે બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. આની અંદર આપણે ગૂગલ ટ્રાન્સલેટરનો મદદથી કેવી રીતના તમારા ડોક્યુમેન્ટ લખીને કે બોલીને વોઇસ ટાઈપિંગની મદદથી ટ્રાન્સલેટ કરી શકીએ છીએ 100થી વધુ ભાષામાં, એ આપણે જોયું. અને એ પ્રમાણે બીજા અલગ અલગ ફ્રી સોફ્ટવેરો પણ અવેલેબલ છે જેની મદદથી તમે તમારા ડોક્યુમેન્ટ શબ્દો વગેરે ટ્રાન્સલેટ કરી શકો છો અને એને સમજી શકો છો. તેના વિશે આપણે આજે માહિતી મેળવી. આપનો ખૂબ ખૂબ આભાર.